સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર એરોમા સર્કલ પાસેથી એસઓજી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે રાજસ્થાની શખ્સોની કરી ધરપકડ। 26,260 કિલોગ્રામ મેફેડ્રોન મળી આવતા પોલીસ હરકતમાં। સિયોરી પાટણ હાઈવે ઉપર વિદ્યાર્થીઓએ ફરીથી કર્યો ચક્કાજામ। વારંવાર રજૂઆતો કરવા છતાં બસો ન રોકતા વિદ્યાર્થીઓમાં રોષ। ડીસામાં 13 વર્ષની વિદ્યાર્થીની સાથે થયેલ છેડતી મામલે 4 વર્ષે ચુકાદો। છેડતી કરનાર આચાર્યને 5 વર્ષની સાદી કેદ અને 25,000નો દંડ। ડીસાથી કાંડ તરફ જતો નેશનલ હાઈવે 5 ઇંચ વરસાદમાં થઈ ગયો હતો પાણીમાં ગરકાવ। આ હાઈવે ઉપર આવેલ કાંટ પાંજરાપોળના 10,000 પશુઓનું શું થશે હાલ? હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર એરોમા સર્કલ પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે રૂપિયા 26 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી લીધા હતા। પોલીસે તેઓ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એસઓજી પોલીસે પાલનપુર શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઓજી પીએસઆઈ એમ કે ઝાલાને મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે એરોમા સર્કલ પાસે એક લક્ઝરી બસને રોકી તલાશી લીધી હતી। ત્યારે અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહેલી લક્ઝરી બસમાં મુસાફરી કરતા બે રાજસ્થાનીઓ ગોરખારામ ખેંગારરામ જાટ અને જોગારામ ગુમનારામ જાટના પાસેથી રૂપિયા 26 લાખની કિંમતનું 260 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ગઈકાલે રાત્રિના સમયે પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં એરોમા સર્કલ ઉપર પૂર્વ બાતમીના આધારે પોલીસ દ્વારા એક ચેકપોઇન્ટમાં ચેકિંગ કરતા હતા ત્યારે એ બસમાંથી 2 આરોપીની ધરપકડ થયેલી છે। બંને આરોપી એમડી એટલે કે મેફેડ્રોન નામનો ડ્રગ ત્યાંથી લઈને આવતા હતા। એ 260 ગ્રામની ડ્રગની કિંમત રિટેલ કિંમત અંદાજિત 24 લાખ રૂપિયા થાય છે અને આઉટસ્ટેટના આ ડ્રગના અંદર નેટવર્ક ઉજાગર થયેલા છે। આ બંને આરોપી વિરુદ્ધ પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં 889/21ની ગુના નોંધાયેલો છે અંડર સેક્શન્સ 8C, 21C, 22C એન્ડ 29 ઓફ એનડીપીએસ એક્ટ। આ આરોપીઓના નામ છે દિનેશ બિશ્નોઈ, જોગારામ ગુમનારામ જાટ એન્ડ ગોખારામ જાટ। 2 આરોપીઓની ધરપકડ થયેલી છે અને ત્રીજા આરોપીઓનું નામ પોલીસે અત્યારે જાણવામાં મળી ગયેલું છે। આ એમડી નામનું ડ્રગ એક સિન્થેટિક ડ્રગ થાય છે અને એ નેચરલ તરીકે મળવામાં આવતું નથી અને રિસેન્ટ ટાઈમ્સમાં આ એક બહુ મોટો જથ્થો બનાસકાંઠા પોલીસ દ્વારા પકડવામાં આવી ગયેલું છે। આ તપાસની દરમિયાન આ ડ્રગના બધા સોર્સ જો છે તે રાજ્ય બહારના નીકળે છે અને અત્યારે તપાસ ચાલુમાં છે। ટોટલ મુદ્દામાલ આ આરોપીઓ સાથે 260 ગ્રામ કબજા કરવામાં આવી ગયેલો છે। આ એમડી ડ્રગની 260 ગ્રામ મુદ્દામાલની અંદાજિત રિટેલ વેલ્યુ 26 લાખ રૂપિયા થાય છે। પોલીસે ડ્રગ્સના જથ્થા સહિત કુલ રૂપિયા 26,33,320ના મુદ્દામાલ સાથે બે રાજસ્થાનીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કાર્ય કરતી વાત્સલ્ય સેવા ટ્રસ્ટના ઉપક્રમે હસ્તકલા સેતુ યોજના દ્વારા એક તાલીમ શિબિર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી। હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઘેર બેઠા હાથવણાટની ઘર વપરાશની ચીજવસ્તુઓ તૈયાર કરી તેને વેચાણ કરી મહિલાઓ પગભર થાય તે માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ 5 દિવસીય તાલીમ શિબિરમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી જેઓને હાથવણાટની ચીજવસ્તુઓ શીખવવામાં આવી હતી। જે ચીજવસ્તુઓનું માર્કેટિંગ કરી તેઓ આત્મનિર્ભર બની ઘરે બેઠા રોજગારી મેળવે તેવો પ્રયાસ હાથ ધરાયો હતો।
બહેનો જે અત્યારે જે કાર્યક્રમ સાથે સંકળાયેલી છે, જે ગૃહ ઉદ્યોગ, જે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ સાથે પણ તેઓ સંલગ્ન છે, આવી બહેનોને પોતાના ઘરે રોજગારી ઊભી થાય અને પોતે આત્મનિર્ભર બને એટલા માટે તેઓને આ 5 દિવસ દરમિયાન પ્રોડક્ટ ડેવલપમેન્ટની ટ્રેનિંગ આપણે જે કોકોનટ પોઇલ્સ જેને કહેવાય, એ કોકોનટ પોઇલ્સની અંદરથી 2000 પ્રકારની વસ્તુઓ બને છે. એમાંથી આ બહેનોને અત્યારે જે જરૂરિયાત મુજબની આઇટમ આપણે 5 દિવસ દરમિયાન શીખવી અને આ શીખવાડ્યા પછી તેઓ પોતે ગ્રુપ દ્વારા પણ આ કાર્યક્રમમાં આગળ વધશે, તો એઓને પણ આપણે માર્કેટ સુધી પહોંચાડવાની પણ જવાબદારી અમે લોકોએ લીધેલી છે. આમાં વાત્સલ્ય સેવા ટ્રસ્ટના શ્રી જાગૃતિબેનનો પણ સારો એવો સહકાર મળ્યો હતો અને એમના ટ્રસ્ટના બહેનો પણ આ સાથે આપણે તાલીમમાં જોડાયેલા છે અને એ બહેનોને પણ આપણે એક રોજગારી પૂરી પડે અને તેઓ પોતે પણ આગળ આવે અને આ તાલીમ દ્વારા એક બેન જે શીખી છે એ બીજા 5 બહેનોને પણ શીખવાડશે, તો ખરેખર મને લાગે છે કે બહેનો આ કાર્યક્રમ દ્વારા પોતે આત્મનિર્ભર થશે, પોતાના પરિવારને પણ આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે. બિરડી ખાતે વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ બિરડી વિહોતર ગ્રુપ દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગ પ્રદેશ પ્રમુખ જીવરાજભાઈ આલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિહોતર ગ્રુપ ઓફ બિરડી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સૌપ્રથમ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઈ આલનું રબારી સમાજ તથા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વિહોતર ગ્રુપ ઓફ બિરડી દ્વારા આગામી સમયમાં જિલ્લાના દરેક ગ્રામીણ વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવશે, જેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દરેક તાલુકાના વિહોતર ગ્રુપના પ્રમુખ અને હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિહોતર ગ્રુપ ઓફ બિરડીના પ્રમુખ વિજયભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત બનાસકાંઠા બિરડી દ્વારા એક સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને એના માધ્યમ સુધી કે જન સુધી જે સરકારની યોજનાઓ છે એ પહોંચે અને એનો લાભ લઈ શકે એના માટેનું એક આયોજન કરવામાં આવેલું અને ભાઈ વિજયભાઈ બિરડી અને તમામ ટીમ દ્વારા બ્રહ્મ સમાજ, રબારી સમાજના યુવાનો, આગેવાનો બધા સાથે મળી અને એક આયોજન કર્યું છે કે જેના માધ્યમ થકી આપણે જન સુધી પહોંચીએ અને દરેકની જે પીડાઓ છે, કારણ કે મા કાર્ડ છે, આયુષ્ય વર્ધમાન કાર્ડ છે, વીમા યોજના છે, જેવા વિધવા સહાય છે, એ ઘણી બધી સરકારી યોજનાઓ છે કે જન સુધી પહોંચાડવાનો અમે આ કાર્યક્રમ રાખેલો છે અને આપ સૌએ ઉપસ્થિત રહી અને આને વધાયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિહોતર ગ્રુપ સરકારી સેવાઓને ઘરે ઘરે જઈ પૂરી પાડવામાં મદદ કરશે અને વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ વિહોતર ગ્રુપ બિરડી દ્વારા ટૂંક સમયમાં એક કમિટી બનાવી લોકોને સરકારી સેવાઓ જેવી કે મા કાર્ડ, વિધવા સહાય જેવી સેવાઓ અમારી ટીમ દ્વારા પૂરી પાડવામાં આવશે. ઉપરાંત આગામી સમયમાં બ્લડ કેમ્પનું પણ આયોજન કરી ખૂબ જ મોટી માત્રામાં બ્લડ એકત્ર કરવામાં આવશે. દાંતીવાડા તાલુકાના પાથાવાડા ખાતે ક્ષત્રિય ઠાકોર વિકાસ ટ્રસ્ટ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઝોન દ્વારા પાથાવાડા રેફરલ હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ભૂમિ બ્લડ બેંક પાલનપુરના સહયોગથી યોજાયો હતો, જેમાં ક્ષત્રિય ઠાકોર યુવાનોએ 152 યુનિટનું રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં ક્ષત્રિય ઠાકોર વિકાસ ટ્રસ્ટ પાથાવાડાના પ્રમુખ હંસાભાઈ ગોવલાણી, ઠાકોર સેના ઝોન પ્રમુખ મહેન્દ્રજી ઠાકોર, નગાજી ઠાકોર, વિનયજી ઠાકોર, પ્રવીણજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચાલુ માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા આહારના પેકેટને લઈ લાભાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે પોષણ માસની ઉજવણી થઈ રહી છે. જે પ્રમાણે યુગ બદલાઈ રહ્યો છે તેની સાથે બીમારીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. બીમારીના ભરડામાં ગરીબ પરિવારો ન પડે તે માટે સંપૂર્ણ આયર્નવાળા પેકેટમાંથી બનતી વાનગીઓ લાભાર્થી સમક્ષ મૂકવામાં આવી રહી છે. આજે ધાનેરા તાલુકાના રૂણી ગામ ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આલવાડા વિભાગની કુલ 34 આંગણવાડી કેન્દ્રમાંથી મહિલા કાર્યકર્તાઓ હાજર રહી હતી અને ગામડામાં રહેતા પરિવારો પોતાના ઘરે બેઠા કઈ રીતે તંદુરસ્ત રહી શકે તેને લઈ માહિતી આપવામાં આવી હતી. જોકે ગામડાઓમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળતા હોય છે. લીલા શાકભાજી, કઠોળ, દૂધ સહિતના પોષણક્ષમ આહારને લઈ મહિલા કર્મચારીઓ તેમજ લાભાર્થીઓમાં જાગૃતિ લાવવામાં આવી હતી. પોષણ માસની ઉજવણી પ્રસંગે રંગોલી હરીફાઈ, મહેંદી હરીફાઈ, જનજાગૃતિ રેલી સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ત્યારે લાભાર્થીઓના ઘરે ઘરે આહારના પેકેટ પહોંચાડવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. ગુજરાત સરકારનો અભિગમ સિદ્ધ થાય તેને લઈ આખો માસ દરમિયાન આંગણવાડી કેન્દ્ર ઉપર પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે.
ધાનેરા તાલુકાના માલોત્રા ગામની શેરીઓમાં વરસાદી પાણી ભરાતા માલોત્રા ગામના લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. જોકે ધાનેરાનું માલોત્રા ગામ એ બનાસકાંઠા જિલ્લાના સાંસદે દત્તક લીધેલું ગામ છે. આ ગામમાં વરસાદી મોસમમાં પાણી ભરાવાની ફરિયાદો ઉઠી રહી છે. તો આ તરફ હાલમાં નવા નિમાયેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના દરેક ગામ કે શહેરમાં પડેલા ખાડા બાબતે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જે નંબર ઉપર જે તે વિસ્તારના રસ્તા ઉપર પડેલા ખાડા બાબતે રજૂઆત કરવા માટે ફોટા સાથે વિગત મોકલવા માટેની જાહેરાત સરકારે કરી છે. તેને લઈ ધાનેરા તાલુકાના માલોત્રા ગામના જાગૃત નાગરિક ભરતભાઈ ચૌધરીએ માલોત્રા ગામથી શેરા ગામ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર આવેલો કાચો શેરીઓ કે જે શેરીયા ઉપર ગત વર્ષે મનરેગા યોજના અંતર્ગત 5 લાખના ખર્ચે માટીકામ સાથે મેટલ નાખવામાં આવી હતી. જોકે કાચો રસ્તો પહેલા વરસાદમાં ધોવાઈ ગયો છે. 1 કિલોમીટરના કાચા શહેરિયા ઉપર 300 પરિવાર વસવાટ કરે છે અને આ પરિવારોને ચોમાસા ઋતુ દરમિયાન વાહન લઈને ચાલવું પણ મુશ્કેલ પડ્યું છે. બાળકો શાળા સુધી જઈ શકતા નથી. પશુપાલકો દૂધ ભરાવવા માટે ગામની દૂધ ડેરી સુધી પણ જઈ શકતા નથી. જેને લઈ ગામના એક યુવાને સરકાર સુધી રજૂઆત કરી છે. 2 દિવસ પહેલાં માર્ગ મરામતનો મેં ફેસબુકમાં ફોટો જોયો કે જે નવી સરકાર જે નવા મુખ્યમંત્રી સાહેબ આવ્યા એમને નવો મહાઅભિયાન બહાર પાડ્યું માર્ગ મરામત. ગઈ સાલ મારે હોય 5 લાખના ખર્ચે આ હેરિયો મનરેગામાં પાસ થયો હતો અને આ પહેલા વરસાદી હોય ધોણ થઈ ગયું ને એટલા ખાડા પડ્યા કે ખૂબ મુશ્કેલી પડે અમને. હવે બધી ડિટેલમાં વાત કરવા જાવ તો ટાઈમ લાગશે. તે એના માટે મેં એમસીમાં પાછો એ વોટ્સઅપ નંબર આપેલો તો એમાં મેં त्यो मारो एड्रेस અને ગામનો શેરીઓ લખીને મોકલ્યો. ત્યાંથી મને ઓટીપી આવ્યો, મેસેજ મળ્યો કે તમારો વોટ્સએપ નંબર મળ્યો છે અને તમે આખું ફોર્મ ભરો. પાછું ફોર્મ ભર્યું અને આજે હું ટીડીએસ સાહેબની જઈને અને પંચાયતમાં મળીને આવ્યો. શું કહે સાહેબ ક્યાં મળવા? સાહેબ કહે કે તમારું આ કામ છે એ બધું પાછું નવેસરથી તમને બધું થઈ જશે એમ મને એમ આશ્વાસન આપ્યું હોય. અચ્છા, આ કયો શેરીઓ કહેવાય અને ક્યારે કેટલા ખર્ચે બન્યો હતો? આ 5 લાખના ખર્ચે ગઈ સાલ બન્યો હતો મનરેગામાં. અને આ સરપંચ સાહેબનો શેરીઓ આ હોય સરપંચ સાહેબનો આગળનો ધોપો હોય અને આ મારો ધોપો આ હેરિયો હોય. માલોત્રા ગામના શેરિયા ઉપર સરપંચનું ખેતર અને મકાન પણ આવેલું છે. પરંતુ મનરેગા યોજના જાણે ખાયકી માટે બની હોય તે પ્રમાણે કાચા રસ્તા ઉપર થયેલ કામ પોતાની પોલ જાતે ખોલી રહ્યા છે. માત્ર 1 વર્ષ કરતાં ઓછો સમય થવા આવ્યો હોવા છતાં 5 લાખની સરકારી રકમ પાણીમાં ગઈ હોય તેમ રસ્તા ઉપર પાણી ભરાયેલું પડ્યું છે. માલોત્રા ગામના મનરેગા યોજનામાં બનેલા રસ્તાને લઈ ગુજરાત સરકાર સુધી રજૂઆત થઈ છે. હવે જોવાનું એ છે કે માલોત્રા ગામની સીમના ખેતરમાં વસવાટ કરતા પરિવારને સુવિધાયુક્ત રસ્તો મળે છે કે કેમ. શેરીઓ ખૂબ ભયંકર છે. અમારા શેરીયાની અંદર દૂધ ભરાવા કઈ રીતે આવો સવારમાં અને અમારે બીમાર પશુ થાય, પશુપાલન રહ્યા અમે તો પશુ ઉપર આધારી કાં પશુ વગેરે અમારે કશી ધંધો નથી. અને શેરીયા અમે જો અમારું ટ્રેક્ટર ફસાયેલું હાલ પડ્યું છે. કઈ રીતે જાઓ ગામમાં દૂધ કઈ રીતે અમારે ભરાવવું, ટ્રેક્ટર લઈને બહાર આવવું કઈ રીતે, કોઈ બીમાર થઈ જાય અચાનક તો શું કરવું અમારે? ડોક્ટરે ના કીધું. હા, ડોક્ટર વાળા ના પાડી દીધો કે કોઈ આ ગાય બીમાર પડી, ગાય બીમાર પડી. નરેગામ રસ્તો બન્યો તો આ શું? નરેગામ રસ્તો એક વખત બનેલો હતો પણ એ કોઈ કામ કર્યું નથી વ્યવસ્થિત. અત્યારે કેવી પરિસ્થિતિ રસ્તા? અત્યારે તો બિલકુલ ભયંકર. તમે જોઈ રહ્યા ટ્રેક્ટર મારું અંદર પડ્યું અને 2 ટ્રેક્ટર કઈ ટોચન કરીને બહાર કાઢ્યો તો ગાડી વાળા તો કોઈ આવતો જ નથી. ટ્રેક્ટર બિચારા દો નથી. કેટલા પરિવાર રહેતા છે? કેટલા ઘરો આવેલા છે? કોઈ તો ઘર તો 50 ઘર અંદાજે છે. હા, પહેલાં છે તો પણ આ નરેગામાંથી 500 અને હિરિયાની હાલત બગડી ગઈ. મોરે કઈ હાલતે એડાય એમ નથી. પીસા ખાઈ ગયા, કાઢા પડી ગયા. છોકરાની મોરે પૂરી તકલીફે. મોરે દૂધ બધાવાળું આડાવાળું ખેતરમાં થઈને જવું પડે. મોરે રોડથી આવે એવી રીતે હિરિયો જુએ બીજું અને એરિયા મોરે પૂરી તકલીફે. સાધન ફસાયેલા પીડે રહી તો કોઈ હાલત મોરી નથી. કેટલું પાણી ભરાતું છે? પાણી ભરાય વરે મેં વરે કેળામાં હમણાં આલી બળો ગુડામાં પડ્યું ભરેલું. તો હવે શું કરવાનું છે? ધાનેરા તાલુકાના માલોત્રા ગામે અંદાજિત 5 લાખના ખર્ચે બનેલા મનરેગા યોજનાના કાચા રસ્તા બાબતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપવાની જરૂર છે. ધાનેરા તાલુકામાં મોટાભાગના રસ્તાઓના કામોમાં વ્યાપક ગેરરીતિ થતી હોવાના કારણે ગામડાની પ્રજા હેરાન થતી આવી છે. આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ગાયોને લીલો ઘાસચારો મળી રહે તે માટે ઘણા ખેડૂતો દ્વારા બાજરીનો ઊભો પાક પણ ભરાઈ દેવામાં આવી રહ્યો છે. આ મહામારીમાંથી ઉગારવા માટે પુણ્ય પણ આગળ આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે ઘણા ખરા ગામડામાં ગામના ગોંદરે ગાયોને લીલો ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો છે. ત્યારે થરાદ શહેરના ચાંગડા ગામે રહેતા થરાદ તાલુકા ભાજપ યુવા પ્રમુખ એવા સામળભાઈ થાનાજી મોદી કે જેમણે પોતાના ખેતરમાં ગૌમાતાઓને ઊભી બાજરી ચરાવી પુણ્યનું ભાગીરથ કાર્ય કર્યું છે. જોકે ગયા વર્ષે કોરોનાના કારણે ખૂબ જ કપરી સ્થિતિનું નિર્માણ થયું હતું.
તેવામાં લોકોના ધંધા રોજગાર ઉપર માઠી અસરો થતાં ગૌશાળાઓમાં ગાયોના નિભાવ માટે પણ દાનની આવકમાં ઘટાડો થયો હતો. તેમજ રસ્તે રઝળતી ગાયોને પણ ઘાસચારા માટે આમ તેમ ભટકવું પડતું હતું. ત્યારે આવી કપરી સ્થિતિમાં પણ થરાદના ચાંગડા ગામના શામળાભાઈ મોદીએ આવી જ રીતે ઊભી બાજરીમાં ગાયો ચરાવી ગૌમાતાઓને અર્પણ કરી હતી. તેમજ મોદી ભેરાભાઈ સવાજી અને પટેલ શામળાભાઈ પુનમાજીએ પણ પોતાના ખેતરમાં ઊભી બાજરીમાં ગૌમાતાઓને ચરાવી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સિયોરી પાટણ હાઈવે ઉપર વિદ્યાર્થીઓએ ફરીથી કર્યો ચક્કાજામ. વારંવાર રજૂઆતો કરવા છતાં બસો ન રોકતા વિદ્યાર્થીઓમાં રોષ. ડીસામાં 13 વર્ષની વિદ્યાર્થીની સાથે થયેલ છેડતી મામલે 4 વર્ષે ચુકાદો. છેડતી કરનાર આચાર્યને 5 વર્ષની સાદી કેદ અને 25,000નો દંડ. ડીસાથી કાંડ તરફ જતો નેશનલ હાઈવે 5 ઇંચ વરસાદમાં થઈ ગયો હતો પાણીમાં ગરકાવ. આ હાઈવે ઉપર આવેલ કાંટ પાંજરાપોળના 10,000 પશુઓનું શું થશે હાલ? તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું તું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈબોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, બાળ કરાવ. કોબરા વાડના થાંભલા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. સિયોરી પાટણ હાઈવે રોડ ઉપર આવેલા કંબોઈ 4 રસ્તા ઉપર કોલેજના વિદ્યાર્થીઓએ ફરીથી અનેક બસોનો ઘેરાવ કરી ચક્કાજામ કર્યું હતું. જોકે પાટણ ખાતે અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને સમયસર બસો ન મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને બસો રોકી પોતાનો રોષ ઠાલવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ 4 રસ્તા ઉપર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બસો રોકી વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે કંબોઈના વિદ્યાર્થીઓ વહેલી સવારે અભ્યાસ માટે પાટણ જતા હોવાથી આ વિદ્યાર્થીઓને બસની પૂરતી સુવિધા મળતી ન હતી અને વિદ્યાર્થીઓને હેરાન થવાની સાથે સાથે ખાનગી વાહનોમાં અભ્યાસ માટે જવાની ફરજ પણ પડતી હતી. તેમજ થરાથી સિયોરી તેમજ પાટણ જતી બસોમાં ડ્રાઈવર અને કંડક્ટરની મનમાનીના કારણે વિદ્યાર્થીઓ કંટાળી ગયા હતા. ઉપરાંત બસો ઊભી ન રાખવાના કારણે વિદ્યાર્થીઓને કોલેજ કે શાળા સુધી પહોંચવામાં મોડું થતું હતું. તેથી વિદ્યાર્થીઓએ રોષે ભરાયા હતા અને રોડ ઉપર ઉતર્યા હતા. કંબોઈના વિદ્યાર્થીઓને સમયસર બસ સેવા મળી રહે તે માટે ઉગ્ર રજૂઆતો પણ કરી છે. તેમ છતાં હજુ સુધી વિદ્યાર્થીઓની આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે જે ફરીથી વિદ્યાર્થીઓએ બસ રોકી ચક્કાજામ કર્યો હતો. જે અંગેની જાણ સિયોરી પોલીસને થતાં સિયોરી પોલીસ પણ કંબોઈ 4 રસ્તા ઉપર આવી પહોંચી હતી અને વિદ્યાર્થીઓને ભારે મથામણ કરી સમજાવી બસમાં બેસાડ્યા હતા. થરાદ તાલુકાના દીપડા ગામના માજીરાણા સમાજના ગોકુળભાઈએ અથાગ મહેનત કરી
બીએસએફમાં જોડાઈ માજીરાણા સમાજનું ગૌરવ વધાર્યું છે. જોકે ગોકળભાઈનું સપનું હતું કે તેઓ અન્ય યુવાનોની જેમ દેશની સેવા માટે આગળ આવે અને આર્મીમાં જોડાય. ત્યારે સરહદી પંથકમાં રહેતા માજીરાણા ગોકળાભાઈનું બીએસએફમાં પસંદગી થતાં માજીરાણા સમાજમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી અને તેઓએ 6 મહિનાની અથાગ ટ્રેનિંગમાં સફળ થઈ હવે તેઓ પોતાના વતન પરત ફર્યા છે. માજીરાણા સમાજમાં એક યુવાન દેશની સેવા માટે સેનામાં ભરતી થતાં આ સમાજમાં જાણે ઉત્સવ જેવો માહોલ છવાયો છે. તેઓ 6 મહિનાની ટ્રેનિંગ બાદ પોતાના વતન આવતા થરાદ તાલુકાના સમસ્ત માજીરાણા સમાજ દ્વારા તેમનું પૂર્વ સન્માન સાથે વાજતે ગાજતે ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ તેમજ આજુબાજુના આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનોએ તેમને ફૂલહાર અને સાલ ઓઢાડી હરખભેર રેલી કાઢી પોતાના વતન દીપડા ગામ સુધી પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળના ડાકલા વાગવાની ઘડીઓ ગણાઈ રહી હતી, ત્યારે હાલમાં પડેલા વરસાદથી ફરી એકવાર રાહતનો શ્વાસ લેવાયો છે. મેઘરાજાએ આ 24 કલાકમાં જિલ્લાના અનેક વિસ્તારોને નવી આશા આપી છે. હવામાન ખાતા દ્વારા પણ 29મી સપ્ટેમ્બરથી 5 ઓગસ્ટ સુધી ગુલાબ વાવાઝોડું આવવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી મોસમ ખીલ્યો તો છે, પણ બનાસકાંઠાના એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં નહિવત પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. એવામાં વાત કરવામાં આવે લાખણીની, તો લાખણીમાં જેવો જોઈએ તેવો વરસાદ થયો નથી. તેથી પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે. જોકે ચોમાસુ સિઝનમાં પાણી ભૂગર્ભમાં ઉતરે એવો વરસાદ થાય તો વર્ષ દરમિયાન પાણીનું તળ સચવાય તેવી શક્યતાઓ છે. જો લાખણી પંથકમાં સારા પ્રમાણમાં વરસાદ નહીં થાય તો આવનાર સમયમાં જળ સંકટની સ્થિતિ ઊભી થાય તેમ છે, તેવું લાખણીના જાણકારો જણાવી રહ્યા છે. જોકે હાલમાં પાણી માટે બોર બનાવવો એટલે કે જમીનમાં 1000થી 1200 ફૂટ ઊંડા સુધી જવું પડે છે અને ચાલુ ચોમાસે સારો વરસાદ નહીં થાય તો લાખણી પંથકના લોકો આવનાર સમયમાં તકલીફમાં મુકાઈ શકે છે. બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદે ફરીથી પધરામણી કરી છે. ત્યારે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી મિજાજ જામતા જિલ્લાના ડુંગરાળ વિસ્તારો સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. વરસાદની બુંદોથી કુદરતે પણ પોતાનો અદ્ભુત નજારો દર્શાવવાનું શરૂ કર્યું છે. આવો જ એક નયનરમ્ય નજારો દાંતાના ડુંગરાઓમાં જોવા મળ્યો છે. આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો અને ધરતી ઉપર અડીખમ ઉભેલા ડુંગરો અદ્ભુત લાગી રહ્યા છે. આ અદ્ભુત નજારાને નિહાળવા દૂર દૂરથી પ્રવાસીઓ પણ આવી રહ્યા છે અને પોતાના કેમેરામાં કેદ કરે છે. વિડીયોમાં દેખાય છે તે પ્રમાણે દાંતાના પહાડોમાં પાણીનો આવરો થતા ઝરણાઓ પણ ચાલુ થયા છે અને ઉપર લીલીછમ લીલોતરી પણ ખૂબ જ સુંદર દેખાય છે. જોકે દાંતાના ડુંગરાઓમાં દર વર્ષે વરસાદી સિઝનમાં આ પ્રકારનો નજારો જોવા મળે છે અને લીલાછમ ઘાસની વચ્ચે ઝરણાઓ વહેતા હોવાથી આ વિસ્તારો જાણે મિની કાશ્મીર હોય તેવો આહલાદક લાગતા હોય છે. તેથી દાંતાના ડુંગરાઓમાં પડતા ધોધને નિહાળવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડ્યા છે. બનાસકાંઠામાં ગઈકાલે પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થવા પામ્યું છે. ત્યારે ડીસા તાલુકાના કંસારી સહિત આજુબાજુના ગામોમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે પડી રહેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા અનેક જગ્યાએ મોટું નુકસાન થવા પામ્યું હતું. ડીસા તાલુકાના કંસારી, બાઈવાડા, જેડા સહિતના ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. 24 કલાક જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સુધી ખેતરોમાંથી આ વરસાદી પાણી હોવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાનો અંદાજ લાગી રહ્યો છે. જેમાં ખેતરમાં વાવેલો મગફળીનો પાક, કપાસનો પાક, બાજરી સહિતના પાકોમાં વરસાદી પાણી ફરી વળતા ખેતરમાં કંઈ જ બચ્યું નથી. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેથી સરકાર તાત્કાલિક આ અંગે સર્વે કરી કોઈ પેકેજની જાહેરાત કરે તો ખેડૂતો બચી શકે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. અમારા ખેતરની અંદર હાલે બહુ પ્રમાણમાં પાણી પડ્યું છે. કપાસ, મગફળી, બાજરી બધુંય પાણીમાં દેખાય તેમ નથી. એની યોગ્ય સરકાર વળતર આપે અને બધું ગઈકાલનો વરસાદ પડેલો હોવા છતાં હજી સુધી કોઈ પાણી ઓસર્યું નથી. 3 ફૂટ પાણી પડ્યું છે. એની યોગ્ય સરકાર સહાય આપે જેવી વિનંતી છે. અને ખૂબ પાણી હોવાથી કપાસ 2-3 દિવસ સુધી સડી જાય જેવી સંભાવના છે. કેટલું નુકસાન થયું તમારે? અમારે નુકસાન હાલમાં 7 થી 8 લાખનું નુકસાન થયેલ છે. તો એનું પણ સરકાર અમારી સામે જોયું એને સહાય આપે આવી નરમ વિનંતી છે. ચોમાસાની શરૂઆતમાં જ મોંઘા દાટ બિયારણો લાવી ખેડૂતોએ વાવણી કરી હતી, જે બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો પર મુશ્કેલી તોળાઈ રહી હતી.
પરંતુ જે બાદ ગઈકાલે પડી રહેલા ભારે વરસાદને કારણે કંસારી ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા અને હજુ પણ આવેલા વરસાદનું પાણી ખેતરોમાં યથાવત છે. અંદાજિત 500 વીઘા જમીનમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેલા મગફળી અને કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. મોંઘા દાટ બિયારણો લાવી દિવસ રાત મહેનત કરી ખેડૂતોએ પાક તૈયાર કર્યો હતો, પણ તોફાની વરસાદે તેના પર પાણી ફેરવી દેતા આ વિસ્તારના ખેડૂતોને અંદાજિત 5 કરોડનું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી વરસાદ ચાલુ થયો જોરદાર, તે સાંજે 4 વાગ્યા સુધી વરસાદ જોરદાર પડ્યો છે. કંસારી ગામમાં પાણીની આવક બહુ વધુ પ્રમાણમાં હોવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તેમાં પશુપાલનો ખેડૂતને મગફળી કપાસ જેવા વાવેતરને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોની એવી માગણી છે કે સરકાર એમને વધુ સહાય કરે અને હજી સુધી 24 કલાક થઈ ગયા છે પણ પાણી ઓસર્યા નથી અને સરકારને રજૂઆત કરવા છતાં પણ જે અહીંયાથી કુવારા પાદરથી શેરપુરા જે રસ્તો નીકળે છે ત્યાં લીપટ બનાવવાની માગણી વારંવાર ખેડૂતો કરે છે પણ એનો કોઈ નિકાલ થતો નથી. એ માટે સરકારશ્રીને રજૂઆત છે કે ત્યાં ગરનાળા યાર લીપટ નાખીને ખેડૂતોની મુશ્કેલીમાં જે પડે છે એને કરવા સારું. ખેડૂતોને 24 કલાકમાં જે મગફળી જે કપાસને હજી તો બહુ પ્રમાણમાં નુકસાન થયું છે. લગભગ આજે 5 પીપળા તળાવ છે અને આજુબાજુના ખેતરો બહુ પાણી ભરાયેલા છે. ઢીંચણ ઉતી હજી 24 કલાક થયા છે તો 100 વીઘામાં પાણી વધુ પ્રમાણમાં ભરાયેલું છે. ડીસાના લાયન્સ હોલ ખાતે સર્વોદય ક્રેડિટ કમ કન્ઝ્યુમર્સ કોઓપરેટિવ સોસાયટી ડીસા દ્વારા રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિનેશભાઈ અનાવાડિયાએ પ્રજાપતિ સમાજનું માન અને સન્માન પૂરા દેશમાં વધાર્યું છે. તેમના માન સન્માન માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ ઓઝા, સ્થાપક ચેરમેન અમૃતભાઈ કંબોયા તથા મંડળીના તમામ ડિરેક્ટરો તથા સ્ટાફ અને સભાસદો હાજર રહ્યા હતા. ઢોલ નગારા શરણાઈ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાફો સાલ ફૂલહાર શ્રીફળ આપી તેમનું સન્માન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં 4 વર્ષ અગાઉ 13 વર્ષની વિદ્યાર્થીની સાથે થયેલ છેડતીના પગલે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે આ કેસ ડીસાની બીજી સેશન્સ કોર્ટમાં ચાલી જતા વિદ્યાર્થીનીની છેડતી કરનાર આચાર્યને બીજી સેશન્સ કોર્ટે સજા ફટકારી છે. સમગ્ર વિગત એવી છે કે ડીસા શહેરમાં આવેલ એક શાળામાં લક્ષ્મણભાઈ હીરાભાઈ પરમાર નામના આચાર્યએ 13 વર્ષની વિદ્યાર્થીનીને વર્ગખંડમાંથી રૂમમાં બોલાવી છેડતી કરી હતી, જેની ફરિયાદ ડીસા પોલીસ મથકે નોંધાતા આજે 4 વર્ષ બાદ આ કેસ ડીસાની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં સરકારી વકીલોની ધારદાર દલીલોના પગલે સેશન્સ કોર્ટના જજે મહત્વનો ચુકાદો કર્યો હતો, જેમાં નૈતિક અધપતનના ગુનાને રોકવા માટે આરોપી લક્ષ્મણભાઈ હીરાભાઈ પરમારને 5 વર્ષની સાદી કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાથી કાંઠ તરફ જતો નેશનલ હાઈવે 5 ઇંચ વરસાદમાં થઈ ગયો હતો પાણીમાં ગરકાવ. આ હાઈવે ઉપર આવેલ કાંઠ પાંજરાપોળના 10,000 પશુઓનું શું થશે હાલ? તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર.
આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 212. શું તમને પાચન તંત્રને લગતા રોગોથી અને પેટના અવયવોના કેન્સરની સમસ્યાઓથી ચિંતિત છો? શું તમને વધતા વજનના કારણે થતી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી અન્ય બીમારીઓથી પરેશાન છો? તો આજે જ મુલાકાત લો ડોક્ટર આનંદ પટેલ, જે પોતે ગેસ્ટ્રો અને ઓબેસિટી સર્જન છે, જેઓ લેપ્રોસ્કોપી તથા એન્ડોસ્કોપીથી થતા કેન્સરના ઓપરેશનોના નિષ્ણાત છે. તે બનાસકાંઠાના સુપર સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રો સર્જન. તેઓ હાલ તમામ પ્રકારની અદ્યતન સુવિધા ધરાવતા આનંદ હોસ્પિટલ, જલારામ મંદિર પાસે ડીસા ડોક્ટર CK પટેલના ત્યાં કાર્યરત છે. તો આજે જ અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9328520402 અથવા 7820047979 પર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ડીસા શહેરમાં ગઈકાલે 2 કલાકમાં વરસેલા વરસાદના કારણે ડીસા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ડીસાથી ચિત્રાસણી તરફ જતો સ્ટેટ હાઈવે નંબર 54 ઉપર આવેલ કાંટ ગામ પાસે અને ડીસાથી કાંટ ગામ તરફ જતા રસ્તા પાણી બેટમાં ફેરવાયા હતા. આ ડીસા નજીક રોડ ઉપર ઘણી સોસાયટીઓ આવેલી છે અને આ વરસાદના કારણે આ સોસાયટીઓનો પાણી ભરાઈ જવાથી ડીસાથી સંપર્ક તૂટી ગયો હતો. આ રોડ ઉપર 2 વર્ષ અગાઉ વરસાદના પાણીના કારણે સ્થાનિકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો ન હતો, પરંતુ છેલ્લા 2 વર્ષ દરમિયાન 1 ઇંચ વરસાદ પણ આ સ્ટેટ હાઈવેને પાણીમાં ગરકાવ કરી દે છે. જો આ સ્ટેટ હાઈવેની દુર્દશા હોય તો હાઈવે ઓથોરિટી શું કરી રહી છે તે સમજ નથી પડતી. આ દુર્દશા પાછળનું કારણ રાજપુર કાંઠ પાંજરાપોળની બાજુમાં આવેલું તળાવ છે. આ તળાવની બાજુમાં આવેલ ખેતર માલિક અને પૂર્વ કાંઠ સરપંચની મિલીભગતના કારણે કુદરતી તળાવ પૂરી દેવામાં આવ્યું હતું અને તે તળાવ પૂરી દેતા પાણી ન જવાથી રસ્તો બંધ થઈ ગયો છે. એટલે પાણી હાઈવે તરફ વળ્યું છે અને તેથી હાઈવે પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ રસ્તા ઉપર આવેલ રાજપુર કાંઠ પાંજરાપોળમાં 10,000થી પણ વધુ ઢોર હોય છે. આ જ પરિસ્થિતિ યથાવત રહી અને હાઈવે ઓથોરિટી દ્વારા ત્વરિત પગલાં ભરીને કામ ન કરવામાં આવ્યું તો 2017ના પૂરમાં ટેટોડા ગૌશાળામાં પશુઓ પાણીમાં તણાયા હતા તેવી પરિસ્થિતિ કાંઠ પાંજરાપોળની થાય તો નવાઈ નહીં. હાઈવે ઓથોરિટી આ રોડ બાબતે ગંભીરતા લઈને ત્વરિત પગલાં ભરી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. આ વિસ્તાર માટે સગવડરૂપ સમાન આ હાઈવે હમણાં તો અગવડરૂપ સાબિત થઈ રહ્યો છે. આગામી સમયમાં વધારે વરસાદની આગાહીને લઈને આ રોડની દશા શું થશે, આ વિસ્તારના રહીશોનું શું થશે તે હાઈવે ઓથોરિટી માટે વિચારવા કરતાં સાચો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર એરોમા સર્કલ પાસેથી એસઓજી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 રાજસ્થાની શખ્સોની કરી ધરપકડ. 26,260 કિલોગ્રામ મેફેડ્રોન મળી આવતા પોલીસ હરકતમાં. સિયોરી પાટણ હાઈવે ઉપર વિદ્યાર્થીઓએ ફરીથી કર્યો ચક્કાજામ. વારંવાર રજૂઆતો કરવા છતાં બસો ન રોકતા વિદ્યાર્થીઓમાં રોષ. ડીસામાં 13 વર્ષની વિદ્યાર્થીની સાથે થયેલ છેડતી મામલે 4 વર્ષે ચુકાદો. છેડતી કરનાર આચાર્યને 5 વર્ષની સાદી કેદ અને 25,000નો દંડ. ડીસાથી કાંઠ તરફ જતો નેશનલ હાઈવે 5 ઇંચ વરસાદમાં થઈ ગયો હતો પાણીમાં ગરકાવ.
આ હાઈવે ઉપર આવેલ કાંટ પાંજરાપોળના 10,000 પશુઓનું શું થશે હાલ? તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.